ઢોકળા બનાવવા માટે સૌપ્રથમ ઢોકળાના ખીરામાં આપણે 2 ચમચી ઝીણા સમારેલા મરચાં એડ કરશું. તેમાં 1 ચમચી આદુની પેસ્ટ એડ કરશું અને 1 ચમચી લસણની પેસ્ટ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરશું. પછી તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું. 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 થી 1.5 ચમચી લાલ મરચું પાવડર એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી દઈશું. પછી એક બાઉલમાં ગરમ કરી તેલ લઈ લઈશું. તેમાં સોડા ઉમેરીને ઢોકળાના ખીરામાં આપણે ઉમેરી દઈશું. હવે તેને ખૂબ સરસ રીતે હલાવી લઈશું. પલાળતી વખતે દહીં ખાટું નાખેલું હોવાથી ઢોકળા આપણા એકદમ ખાટા અને સ્વાદિષ્ટ થશે. તમે જોઈ શકો છો હવે સરસ થઈ ગયું છે બધું મિક્સ. હવે સરખી રીતે હલાવીને આપણે તેને તેલ લગાવેલી ડીશમાં અને વાટકીમાં આ ખીરો આપણે ઉમેરી દઈશું. અને ઉપરથી તેમાં લાલ મરચું પાવડર નાખશું. 15 થી 20 મિનિટ માટે આપણે તેને ચડવા માટે મૂકી દઈશું ઢોકળિયામાં. અને હવે ચેક કરી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે ઢોકળા રેડી થઈ ગયા છે અને બહાર કાઢી લઈશું. ઠરે પછી એના પીસ કરી લઈશું. ઢોકળા થોડા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે લસણની ચટણી બનાવી લઈશું. તેને માટે આપણે એક કડાઈમાં તેલ એડ કરશું અને તેમાં લસણની ચટણી નાખશું અને તેને સરસ રીતે સાંતળી લઈશું. પેસ્ટને સરસ રીતે સાંતળીને પછી તેમાં લાલ મરચું પાવડર એડ કરશું 2 ચમચી અને મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર. તો લસણની ચટણી તમે જોઈ શકો છો કે હવે સરસ રીતે સાંતળીને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે લસણની ચટણી અને ઢોકળા પણ આપણા સોફ્ટ થયા છે. તેને આપણે લસણની ચટણી સાથે સર્વ કરશું. તૈયાર છે આપણા ખાટા ઢોકળા.